से अखियाँ हरि दर्शन की प्यासी। देखो चाहत कमल नयन को, देखो चाहत कमल नयन को, निस दिन रहत उदासी। अखियाँ हरि दर्शन की प्यासे, अखियाँ हरि दर्शन की प्यासे। आयो ओथो फिर गई आंगन, आयो ओथो फिर गई आंगन। डार गए घर फांसी, केसर तिलक मोतिन की माला, केसर तिलक मोतिन की माला। वृंदावन को वासी, अखियाँ हरि दर्शन की प्यासी, अखियाँ हरि दर्शन की प्यासी। काहो के मन की को न जानत, काहो के मन की को न जानत, लोगन के मन हासी। सूरदास प्रभु तुम्हारे दरस बिन, सूरदास प्रभु तुम्हारे दरस बिन, ले हो करवत कासे। अखियाँ हरि दर्शन की प्यासे, अखियाँ हरि दर्शन की प्यासे। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ઓકે, ધ્યાન શ્લોકમાં પહેલો શ્લોક રેખાબેન અને છેલ્લો શ્લોક અંજલિબેન. ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्। માઇક ચાલુ કર. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः।
યસ્યાંતં ન વિદુઃસુરાસુરગણાઃ. ધ્યાન શ્લોક છે. ધ્યાન શ્લોક છે. ઓકે. આપણે ગઈ વખતે મહાભારતનું બેકગ્રાઉન્ડ જોયું. મહાભારતમાં બે પક્ષ છે, કૌરવો અને પાંડવો. કૌરવોના પક્ષે અધર્મ છે, પાંડવોના પક્ષે ધર્મ છે. પાંડવોના પક્ષે ભગવાન છે એટલે કે ધર્મ છે, ધર્મ છે એટલે કે ભગવાન છે, અથવા તો ભગવાન છે એટલે ધર્મ છે. અને બીજું બધું જ જે ભગવાનનું કહીએ એ ક્યાં છે? કૌરવો પાસે. સ્વયં ભગવાન પાંડવો સાથે છે અને ભગવાનનું સામ્રાજ્ય આપણે કહીએ, જે કંઈ કહીએ છીએ શું છે અહીંયા? યુદ્ધ ક્ષેત્ર છે, તો એમની સેના. તો સેના ક્યાં છે? તો સેના કૌરવોની સાથે છે. હવે દુર્યોધન અને અર્જુન બંનેને માટે મહત્વનું શું છે? બંનેને જોઈતું તો એ મળી ગયું ને. ભગવાને જે ચોઈસ આપી એમાં બંનેને તૃપ્તિ થઈ ગઈ. ભગવાને શું કહ્યું? દુર્યોધનને સેના જોઈતી હતી અને અર્જુનને ભગવાન જોઈતા હતા. એટલે ભગવાને બંનેને પ્રસન્ન કર્યા. પણ બંનેની પાછળ બંને પ્રસન્ન તો થયા, પણ બંને પ્રસન્ન થયા એની પાછળની સમજદારી એક જ છે. એકની ધર્મની હતી, એકની અધર્મની હતી. જુદી જુદી હતી. ભગવાન કે હું યુદ્ધ નહીં કરીશ, હું હાથમાં શસ્ત્ર નહીં લઉં. અને તો પણ અર્જુને શું કહ્યું? ભગવાન તમે મારા પક્ષમાં હશો તો મારું કામ, વિજય તો મારો જ છે. એક કોન્ફિડન્સ છે. જ્યારે દુર્યોધનને કોન્ફિડન્સ નથી. અને એ વસ્તુ આપણે પહેલા અધ્યાયમાં જોઈશું. પહેલા અધ્યાયનો મુખ્ય ટોપિક જ એ છે, ધર્મ અને અધર્મ. તો ધર્મનો વિજય થાય છે, અધર્મનો વિજય થતો નથી, અધર્મનો નાશ થાય. ધર્મનો વિજય ધર્મી, જે ધર્મનું પાલન કરે છે એના રક્ષણ કરવાથી થાય. અને અધર્મનો નાશ કેવી રીતે થાય? જે અધર્મનું પાલન કરે છે એવો અધર્મી, એના નાશથી જ અધર્મનો નાશ થાય. એટલે આપણે આમાં જોઈશું કે પાંડવો અને કૌરવો. પાંડવોના પક્ષે ધર્મ છે, પાંડવોના પક્ષે ભગવાન છે. દુર્યોધનના પક્ષે ઘણું બધું છે, પણ ઘણું બધું છે છતાં પણ જીતવા માટે પૂરતું નથી. એટલે જે વિજય જે છે એ વિજય ધર્મના પક્ષે છે, અધર્મના પક્ષે હોઈ ના શકે. લાગે કે વિજય અધર્મના પક્ષે થઈ રહ્યો છે. અત્યારે આપણે બધી જે સિચ્યુએશન જોઈએ બહાર, તો શું લાગે? જાણે કે વિજય કોનો થઈ રહ્યો હોય? અધર્મના પક્ષે. પણ અધર્મના પક્ષે અધર્મનો વિજય હોઈ શકે નહીં. એટલે આપણે આજે પહેલો અધ્યાય જોઈશું. એના બેકગ્રાઉન્ડમાં જે અર્જુનની મથામણ જે છે, એ અર્જુનના મનની મથામણ કયા પ્રકારની છે? અર્જુન ધર્મના પક્ષે છે, મથામણ સ્વાભાવિક છે. પણ જે અધર્મના પક્ષે છે એને માટે મથામણ છે કે નથી? છે, પણ એ મથામણ જુદા પ્રકારની છે. વિચાર તો જ આવે જ છે. દુર્યોધન પણ વિચાર કરે છે, અર્જુન પણ વિચાર કરે છે. પણ અર્જુન જે વિચાર કરે છે એ વિચાર એને ઉન્નતિ તરફ લઈ જાય છે. જ્યારે દુર્યોધન જે વિચાર કરે છે એનાથી એ નીચે
ઉન્નતિ નથી થતી, અધોગતિ થાય છે. તો એ બંને જે વિચારસરણી છે એ વિચારસરણી શું હોય અને એ વિચારસરણી જે છે એ મારે કેવી વિચારસરણી રાખવાની? હું કયા પક્ષે છું? હું ધર્મના પક્ષે છું કે અધર્મના પક્ષે છું? ધર્મના પક્ષે છે એટલે મને વેલ્યુ શેની છે? ધર્મની વેલ્યુ છે કે અધર્મની? કોઈ એવું કહે નહીં કે મને અધર્મની વેલ્યુ છે, અધર્મની વેલ્યુ છે એવું કોઈ ના કહે. પણ જે અધર્મી કરે છે એવો જો મારો વ્યવહાર હોય તો એ અધર્મની વિચારસરણી કહેવાય. જે વ્યવહાર જે છે એ હંમેશા મારે માટે જે મહત્વનો હોય એને આધારે જ મારો વ્યવહાર થતો હોય છે. પેલો અધર્મી અધર્મનું આચરણ કરે છે. હવે અધર્મ એટલે શું છે? બીજાનું અહિત કરીને અથવા તો આપણે જોઈએ કે પોતાનો જ વિચાર કરીને જીવવું. માત્ર પોતાનો વિચાર કરીને જીવવું એ અધર્મની નિશાની છે કે ધર્મની નિશાની છે? અધર્મની. અધર્મ. કેમ? કારણ કે વ્યક્તિ તરીકે હું એકલો ક્યારેય નથી. હું હંમેશા સમષ્ટિની સાથે જોડાયેલ છું. એટલે સમષ્ટિનો વિચાર કરીને હું જીવું. તો એ શું કહેવાય? ધર્મની વિચારસરણી. પણ હું માત્ર મારો અથવા તો મારાનો વિચાર કરું, બીજાનું જે થવું હોય તે થાય, એ દુર્યોધનની વિચારસરણી છે. અને કેવી રીતે પ્રગટ થાય છે તેના શબ્દોમાં જ આપણે જોઈશું. એટલે આપણો ટોપિક શું હશે આજે? આજનો ટોપિક જે છે કે અર્જુનની જે વિચારસરણી છે એ કયા પ્રકારની વિચારસરણી હશે કે જેથી કરીને એ મૂળભૂત જે સમસ્યા છે ત્યાં સુધી જઈ શકે. દરેકના જીવનમાં સમસ્યા છે, પણ એ સમસ્યા એનું જે મૂળ કારણ, સાચું કારણ, એ સાચા કારણ તરફ લઈ જાય ને એની વિચારસરણી, તો એ શું છે? એ કરવા યોગ્ય વિચારસરણી છે. એટલે અર્જુનને જે વિચાર કર્યો, જે લાઈનમાં વિચાર કર્યો, એ વિચાર એને ક્યાં લઈ ગયો છે? એની સમસ્યાના મૂળ તરફ લઈ ગયો છે. ખરેખર મારી સમસ્યા શું છે? દુર્યોધન વિચાર કરે છે તો દુર્યોધન પોતાનો વિચાર કરે છે અને ખરેખર તો પોતાનો જ વિચાર કરે છે. એને નથી સામે ઉભા ભીષ્મ પિતામહનો વિચાર આવ્યો કે નથી દ્રોણાચાર્યનો, કોઈનો વિચાર નથી. કોનો વિચાર કરે છે? પોતાનો. અને મારે માટે આ બધા છે. અર્જુનનો વિચાર શું છે? આ બધાને માટે હું છું. જ્યારે દુર્યોધનને માટે મારા માટે આ બધા છે. એ જે છે એ વિચારસરણીમાં ભેદ છે. અને એટલે જે વિચાર કરવાનું જે ક્ષેત્ર જે છે એ આખું ક્ષેત્ર જ જુદું છે. હવે જ્યારે મારે માટે બધા છે જ્યારે કહીએ ત્યારે બીજા બધા જ સાધન બની જાય. ખરું કે નહીં? મારે માટે આ બધા છે એટલે શું છે? બીજા બધા જ હુંને ખુશ રાખવા માટે આ બધા કેવા થઈ જાય? સાધન બની જાય. જ્યારે અર્જુન છે, અર્જુનને થાય છે આ બધાને માટે હું છું, તો સાધન કોણ બન્યું? સાધન કોણ બન્યું છે? બીજા બધા સાધન બન્યા. બીજા બધા સાધન છે. અર્જુન સાધન બન્યો. એની માટે અર્જુન બીજા બધા માટે સાધન બન્યું. અર્જુન સાધન. અર્જુન પોતે જ સાધન બન્યો. પોતે સાધન બનીને બીજા માટે સહાયરૂપ થાય છે. એટલે સાધન કોણ છે? અર્જુન. અર્જુન. અર્જુન પોતે પોતાને સાધન તરીકે જુએ છે.
બીજા બધાને ખુશ રાખવા માટે બીજા બધાનો વિચાર કરીને હું જીવન જીવું. જ્યારે દુર્યોધન શું કહે છે? મારે માટે આ બધા છે. તો આ બધા શું થઈ ગયા? સાધન થયા. હવે જે વિચાર કરવાનું જે છે તો દુર્યોધન કોનો વિચાર કરે છે? માત્ર પોતાનો વિચાર કરે છે. અર્જુન કોનો વિચાર કરે છે? બીજા બધાનો. કોની દ્રષ્ટિ જે છે વિશાળ છે? અર્જુન. કોની દ્રષ્ટિ વિશાળ છે? અર્જુનની દ્રષ્ટિ વિશાળ છે. એની દ્રષ્ટિ માત્ર હું પર નથી, પણ એની દ્રષ્ટિ આપણા. ક્યાં છે? આપણા. એટલે આપણે જે વિચાર કરતા હોઈએ ત્યારે આપણા એને અનુલક્ષીને વિચાર કરીએ છીએ કે હુંને અનુલક્ષીને વિચાર કરીએ છીએ? ખરું ને? હુંનો વિચાર કરું છું કે હું બધાનો વિચાર કરું છું? અર્જુન બધાનો વિચાર કરે છે. દુર્યોધન બધાનો વિચાર કરતો નથી. એટલે બધાનો વિચાર કર્યો છે, પોતે સાધન છે. હું શું કરું? આ બધાને ખુશ રાખવા માટે, આ બધાનું હિત થાય, આ બધાનું કલ્યાણ થાય, એને માટે હું શું કરું? એ અર્જુનની વિચારસરણી છે. એટલે શરૂઆત ક્યાંથી હોય? તો શરૂઆત હું કોણ? સાધન કે સાધ્ય? હું સાધન કે સાધ્ય? સાધન. તો મારે મારી જાતને કઈ રીતે જોવાની છે? સાધન તરીકે જોવાની છે. હું કેવી રીતે ઉપયોગી થઉં? એ શું થયું? સાધન થયું ને? હું બીજાને કેવી રીતે ઉપયોગી થઉં, એટલે મારી જાતને મેં સાધન તરીકે જોઈ. પણ બીજા બધા આપણે જ્યારે કહીએ તો બીજા બધા મારે માટે ઉપયોગી, તો હું થઈ ગયો. હું કોણ થયો? હું સાધ્ય છું. બીજા બધા જ સાધન છે. એટલે વિચારસરણી જે છે, મારી વિચારસરણી કઈ છે? બરાબર? અને જે ઉપનિષદમાં જે કહેલું છે કે એકનો વિચાર કરે છે, માત્ર એકનો વિચાર કરે છે, એને કંઈ પ્રાપ્ત થતું નથી. એ સંસારમાં જ અટવાયેલો રહે છે. જ્યાં છે ત્યાં અથવા તો એના કરતા પણ વધારે નિકૃષ્ટ સ્થિતિને એ પ્રાપ્ત કરે છે, જે પોતાનો જ વિચાર કરે છે. પણ ત્યાં કહ્યું છે કે ત્યજેત એકમ કુલસ્યાર્થે, એકનો તું ત્યાગ કર. એકમ એટલે કોણ છે? એક હું. કોને માટે? કુલસ્ય અર્થે. કુલ એટલે પરિવાર. પરિવારને માટે હુંનો ત્યાગ. હવે જે બીજાનો વિચાર કરીને જીવે એના જીવનમાં શું હોય? ત્યાગ હોય કે પછી સંગ્રહ હોય? ત્યાગ હોય કે સંગ્રહ હોય? બીજાનો વિચાર કરે છે એ પોતાનો શું કરે છે? પોતાના પક્ષે છોડે છે. છોડવું એટલે શું? અને શું છોડવું? શરીરથી સેવા. બરોબર ને? શરીરથી શું છોડે છે કે નહીં? જ્યારે પેલો ઘરમાં કામ કરતો હોય એ છોડે છે કે નહીં? શરીરથી ઘસાય, ઇન્દ્રિયોથી ઘસાય, મનથી ઘસાય, બુદ્ધિથી ઘસાય. એ શું છે? એકનો. તો પરિવારને માટે એકનો ત્યાગ. પણ ત્યાં અટકવાનું નથી. આગળ કહે છે ઉપનિષદ તો શું કહે છે? ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત. ગ્રામ એટલે આપણે સમાજ લઈએ. સમાજને માટે પરિવારના હિત, પરિવારના સુખનો ત્યાગ. જ્યારે સમાજનું હિત હોય તો ઘરને પકડવાનું ના હોય. તો ત્યાં શું હોય? જે પરિવારનું સુખ છે એનો ત્યાગ. એટલું જ નહીં, ત્યાં શું છે? દ્રષ્ટિ વિશાળ થઈ. દ્રષ્ટિ વિશાળ થઈ એટલે શું છે? સમાજનું હિત છે એ જોઈ શકે છે.
સમાજનું હિત એ જોઈ શકે છે. જેવી રીતે આપણે જોયું હોય કે ગાંધીજી, તો ગાંધીજીએ શું કર્યું હોય? જે સમાજના હિતને માટે શું કર્યું હોય? પોતાના ઘરનું શું કર્યું હોય? પોતે ત્યાગ કર્યો. એટલે એમને માટે નથી જીવ્યા, પણ સામાજિક સમસ્યાઓ છે એ સમાજને સાથે રાખીને જીવ્યા, દેશને સાથે રાખીને જીવ્યા. તેમાં શું છે? જ્યારે સમાજનો ત્યાગ, એટલે શું કે છે? ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત. ગ્રામમ જનપદસ્યાર્થે, ગામનો ત્યાગ કર્યો, ગામના સુખનો ત્યાગ કર્યો. જનપદસ્યાર્થે, જનપદ એટલે કે જે રાજ્ય છે, જનપદ એટલે વિશાળ વર્ગના હિતને લક્ષ્યમાં રાખી અને તું જે હું, મારું, અમારું, આપણું એનો ત્યાગ કર, એના સુખનો ત્યાગ કર. અને છેલ્લે દ્રષ્ટિ એટલી વિશાળ બને કે ત્યાં આત્મસ્યાર્થે સર્વમ ત્યજેત, આત્માર્થમ પૃથ્વીમ ત્યજેત. એ શું છે? જ્યારે તું આ બધો ત્યાગ કરતા કરતા તું સમૃદ્ધ થઈશ. સમૃદ્ધ કઈ રીતે છે? બાહ્ય રીતે નહીં, પણ તને એ સમજાય કે જીવનમાં આ જ પ્રાપ્તવ્ય છે, મુક્તિ એ જ પ્રાપ્તવ્ય છે. જ્યારે એવું તને સમજાય ત્યારે તું બધું જ ત્યાગી દે. અને ત્યાં સર્વમ સંન્યસ્ય શ્રવણમ કુર્યાત છે, શાસ્ત્રનું શરણ લે. બધું ત્યાગીને તો શાસ્ત્ર પાસે જાય. કેમ શાસ્ત્ર પાસે? કારણ કે ત્યાગેન એકે અમૃતત્વમ આનશુઃ, ત્યાગ દ્વારા જ અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. ઉપનિષદ આ જ વસ્તુ કે છે, પણ સમજવાનું છે. ત્યાગ એટલે શું છે એ સમજવાનું છે. પણ આપણા પક્ષે આપણે શરૂઆત કરવાની છે ત્યાગથી. કયા ત્યાગથી? સેવા છે. કયા ત્યાગથી? શરીરથી સેવા. જ્યારે પરિવારમાં મારી જરૂર છે તો હું પરિવારને એનો વિચાર કરીને હું જીવું, એટલે મારા પક્ષે ત્યાગ છે. બરોબર ને? એટલે વાત સમજાય છે ને? એટલે પોતાનો વિચાર નહીં. કોનો વિચાર? હંમેશા બીજાનો. અને બીજાનો એટલે મારાનો જ વિચાર નહીં, પણ મારાથી ઉપર ઉઠવાનો. મારો પરિવાર, ઘણી બધી વખત એવું થાય, પેલો મારો પરિવાર, અને મારા પરિવારથી ઉપર ઉઠીને મારી જ્ઞાતિ, અને પછી જ્ઞાતિથી આગળ જાય જ નહીં. શાસ્ત્ર એવું નથી કહેતા. જ્ઞાતિ એટલે સમાજ, મારો સમાજ કહેતા હોય, પણ સમાજ કરતા પણ શું છે? રાજ્ય છે, દેશ છે. પર્યાવરણનું રક્ષણ કરવાનું કોણે કરવાનું? કોણે કરવાનું? મારે કરવાનું. ત્યાં શું થાય? મારે કરવાનું છે. બીજા તો કરતા નથી, બીજા ના કરે, પણ મારે તો કરવાનું છે. તે શું છે? આપણે આજે સમષ્ટિ પાસેથી લઈએ છીએ તો ફરી પાછું એને કંઈક એનો વિચાર કરીને જીવીએ છીએ, એટલે કંઈક એને આપીએ છીએ, એટલે ત્યાગ કરીએ છીએ. એટલે અર્જુનનું જીવન જે છે એમાં ત્યાગ છે. દુર્યોધનનું જીવન જે છે એમાં ત્યાગ નથી, પણ શું છે? ભોગ છે. ભોગ. જ્યાં ત્યાગ ના હોય ત્યાં ભોગ હોય, જ્યાં ભોગ હોય ત્યાં રોગ હોય, અને રોગ હોય ત્યાં શોક હોય, દુઃખ હોય. દુઃખ હોય. ખરું ને? એટલે મારે શું જોઈએ છે? મારે દુઃખ જોઈએ છે કે સુખ જોઈએ છે? હવે અર્જુન સુખી છે કે નથી? જે ધર્મનો જે ત્યાગે છે, જે છોડે છે જીવનમાં, એ દુઃખી હોય કે સુખી હોય? સુખી હોય. સુખી હોય. જોડે સુખી જ હોય. સુખી હોય. દુઃખી હોય ને? ચિંતા જ નથી, કોઈ ભય નથી, કોઈ સુખ હોય ને ત્યાં. હોવું જોઈએ શું? સુખ જ હોવું જોઈએ. સુખ જ હોવું જોઈએ. પણ જ્યારે પેલો પોતાના પક્ષે છોડે છે,
તો છોડે છે છોડવું, પોતાના પક્ષે લેટ ગો આપણે કહીએ છીએ, છોડીએ તો ત્યાં દુઃખ હોય કે સુખ હોય? શીતલબેન? સુખ હોય. સુખ હોય પણ આપણને કઈ દુઃખ લાગે છે. ત્યાં સુખ હોવું જોઈએ પણ અનુભવાય છે દુઃખ. કેમ એવું થાય? હોવું જોઈએ સુખ પણ અનુભવાય છે દુઃખ. કેમ? રાગ હોય એટલે. લાચારી છે, છોડવાની લાચારી. રસોઈ બનાવવી પડશે. હવે જમવાનો ટાઈમ થયો છે અને હવે રસોઈ તો કરવી પડશે. તો પડશે શું છે? લાચારી છે. પણ મારે રસોઈ કરવાની છે. રસોઈ કરવાની છે, શું બનાવવું આજે? આ બેનને વિચાર આવે, આજે આમ બનાવું, આમ બનાવું. તો એ શું છે? ત્યાં ઉત્સાહ છે, ખરું ને? વિચાર કરે છે, પ્લાનિંગ કરે છે કે કઈ રીતનું કરીશું. તો ત્યાં ઉત્સાહ છે. હોઈ શકે કે નહીં ઉત્સાહ બનાવવાનો? તો ત્યાં કરવું પડે ખરું? ના. અને જે ઉત્સાહ છે તો સામર્થ્ય છે કે નહીં? સામર્થ્ય છે. જ્યાં ઉત્સાહ નથી ત્યાં શરીર અને મનનું સામર્થ્ય પણ કેવું થઈ જાય છે? ઓછું હણાઈ જાય છે. એટલે જીવનમાં હંમેશા જોવાનું કે કરવું પડશે નહીં, કરવું છે. આટલું ચેન્જ કરી દેવાનું. બરાબર? હમણાં ગઈ વખતે પણ આ વસ્તુ આપણે વાત કરી હતી. કશું પડશે નહીં, કરવું છે. તો કરવું છે, કેવી રીતે કરવું? તે શું થાય? ત્યાં વિચાર કર્યો, અને વિચાર કર્યો પછી બધું સરળ થઈ જતું હોય. પણ જ્યાં પેલું નાસીપાસ થઈ જઈએ આપણે, તો ત્યાં શું છે? દુઃખ છે. એટલે આપણે આપણા પક્ષે છોડીએ છે તો ત્યાં સુખ હોવું જોઈએ પણ દુઃખ. કેમ છે? કારણ કે નથી છોડવું, છોડવું પડે છે. હવે રસોઈ કરવામાં સુખ છે કે દુઃખ છે? સુખ છે કે દુઃખ છે રસોઈ કરવામાં? સુખ જ છે ને, કે આપણે બધા પ્રેમથી કરીએ તો સુખ છે, અને પરિવાર માટે બળજબરીથી કરીએ તો સુખ જ છે. પરિવાર માટે કરીએ અને બીજાના માટે? એટલે કોઈના પણ માટે. બરોબર. એટલે સુખ જરૂર હોય તો બીજા માટે પણ જ્યારે કરવાની. રસોઈ બનાવો છો, મોટા ભાગના બહેનો છે એટલે જ હું પૂછું છું. હવે નવીનભાઈ ને દુષ્યંતભાઈ, ઓકે, તમે સમજીએ, તમારા ક્ષેત્રમાં સમજજો. એટલે તો આડે જોઈએ કે હું જ્યારે રસોઈ કરું ત્યારે મને સુખ છે કે દુઃખ છે? હે? સુખ છે. મારા પક્ષે આવેલું કાર્ય કરવાનું સુખ છે. પ્રેમથી કરીએ તો સુખ છે, પરાણે કરીએ તો દુઃખ છે. મન ઉપર આધારિત છે. હા, એટલે પણ મારી સ્થિતિ હું જોઈ શકું ને? મારી સ્થિતિ કોણ જોઈ શકે? હું પોતે જ જાણું, મને પોતાને જ ખબર પડે. એટલે આપણે તો અહીંયા અર્જુનનો આશ્રય લે, અર્જુનનો આધાર લઈ અને આપણે આપણા મનને જોવાનું છે. એટલે જો પડે તો એ આપણા માટે હિતાવહ નથી, પણ કરવું છે. તો શું છે? એક ઉત્સાહ હોય, એક સામર્થ્ય હોય. તો એ મારા પક્ષે હું છોડું છું. જરૂર કષ્ટ હોઈ શકે પણ દુઃખ હોય એવું નહીં. કષ્ટ અને દુઃખ જે છે એ બંને જુદા છે. કષ્ટ એટલે સ્વેચ્છાએ સ્વીકારેલું છે, સ્વેચ્છાએ સ્વીકારેલું હોય કષ્ટ, અને તપ બની જાય. જ્યારે કષ્ટને આપણે સ્વેચ્છાએ સ્વીકારી લીધું હોય તે તપ બની જાય, અને તપમાં આપણે તપીએ અને એમાંથી બહાર નીકળીએ. જેવી રીતે તપ હોય એ પેલું સોનું હોય, સોનાને તપાવે ને, કેમ તપાવે? ચોખ્ખું કરવા માટે, શુદ્ધ કરવા માટે, ખરું ને? સોનું હોય એને બધી ધાતુ અંદર મિક્સ હોય તો શું કરે? એને તપાવે.
અને તપાવે એટલે સોનું છે જુદું પડી જાય, શુદ્ધ થઈ જાય. એટલે તપ જે છે શું કરે છે? વ્યક્તિને કોઈ પણ વસ્તુ એને શુદ્ધ કરે. તો એવી જ રીતે સ્વેચ્છાએ સ્વીકારેલું જે કષ્ટ છે એ મને તપાવે, અને તપાવે એમાં એ તપવામાં હું શુદ્ધ થાઉં. એટલે આપણે બીજાનો વિચાર કરીને જીવીએ એમાં કષ્ટ હોય, પણ એ કષ્ટ મારું તપ બની જાય. ખ્યાલ આવે છે બધાને? એ જે મને કષ્ટ પડે એ તપ બની જાય, અને એ તપ મને સમૃદ્ધ કરનાર છે. એ તપ મને સમૃદ્ધ કરનાર છે. કઈ રીતે સમૃદ્ધ કરે છે? કઈ રીતે સમૃદ્ધ કરે? તો આપણે જોઈએ કે આપણે જે કષ્ટ સ્વીકારેલું છે અને હું કરું છું, તો શરૂઆતમાં તો ન ગમે અને છતાં પણ હું કરું છું, પણ મારી પાસે કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મારે કરવાનું છે. ફરી પાછી પરિસ્થિતિ ઊભી થાય, ફરી પાછું મારે કરવાનું છે. ફરી પાછી પરિસ્થિતિ ઊભી થાય, મારે આ મારું કર્તવ્ય છે, મારે કરવાનું છે. તો કરતા 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 પછી એવી સ્થિતિ થાય કે કરવાનું સહજ થઈ ગયું. પછી કરવું પડે નહીં. શું છે? કરવાનું છે. કરવાનું છે અને કર્યું. ત્યાં પછી કરવું પડે છે એવું થાય નહીં. તેમાંથી બહાર આવી ગયા કે નહીં? કરવું પડે છે એ સ્થિતિમાંથી હું બહાર આવી ગઈ. અને ત્યાં પછી એ જે કષ્ટ દેખાતું, કષ્ટ દેખાય? કષ્ટ ના દેખાય. ત્યાં શું છે? મારે કરવાનું છે અને મારી પાસે સામર્થ્ય છે અને હું કરું છું. એટલે જીવન જે છે એમાં તપ અથવા તો કષ્ટ સહજ થઈ ગયું. ને આપણા જીવનમાં હોય જ છે. પેલી માં હોય અને બાળક નાનું હોય તો કષ્ટ છે કે નહીં? ત્યાં દુઃખ છે? દુઃખ નથી, સહજ થઈ ગયું કષ્ટ. ત્યાં કષ્ટ કેવું છે? સહજ થઈ ગયું છે. કરવામાં કઈ વાંધો જ નથી. એવી રીતે બધાને માટે કરવામાં મને કાંઈ જ કોઈ પ્રકારનું મનમાં સંવાદ ના થાય. સંવાદ નહીં, પણ શું થાય? વિવાદ ના થાય. કરું ના કરું, મારે શું કામ કરવાનું? મારે જ કરવાનું. બધું જતું રહ્યું. કરવાનું છે, ચલો કરીએ. તો એ સ્થિતિ જે છે શું કરે છે? જે મારે કરવા યોગ્ય છે એ હું કરું છું, અને ત્યાં સુખ છે. દુઃખ છે ત્યાં? દુઃખ છે એવું કહી શકીએ આપણે? દુઃખ નથી. સુખ મળી ગયું મને. એટલી સ્થિતિ જે પ્રાપ્ત થઈ એમાંથી સુખ જ મળી ગયું. મારે જે જોઈતું તે મળી ગયું એનાથી. આપણને દુઃખ નથી. જ્યાં આપણે આપણા પક્ષે છોડીએ તો ત્યાં સુખ હોય, દુઃખ ના હોય. પણ મારે જે સુખ જોઈએ છે મળી ગયું મને. તો મારે જે સુખ જેવું સુખ જોઈએ છે, મારે જેવું સુખ જોઈએ છે, મારે જેવી મારા માટે સ્થિતિ જોઈએ છે, એવી સ્થિતિ મને મળી નથી. એટલે મારે જે સ્થિતિ જોઈએ છે એ સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? એના માટે વિચાર જરૂરી છે. જીવનમાં બધું જ છે. ઘણી બધી વખત બધા લોકો બોલતા હોય છે બધું જ છે, જે જોઈએ છે બધું, પણ છતાં પણ કંઈક ખૂટે છે. એવરીથિંગ ઇઝ નોટ ઓકે. બધું બરોબર છે. શું પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ નથી. અને છતાં પણ પેલું મન જે છે હજુ શોધે છે કંઈક. બધું મળી ગયું છતાં શોધે છે. ક્યાં? શું શોધે છે? ક્યાં શોધે છે? ખબર નથી પડતી. ચેન નથી પડતું, પણ કંઈક જોઈએ છે. એટલે પેલું ચેન નથી પડતું,
ગમતું નથી, તો એ જે છે એને ક્યાં લઈ જાય છે? એની પોતાની જે વિચાર કરે છે એ વિચારમાં એની મૂળભૂત સમસ્યા છે એને એ શોધી નાખે છે. એટલે અર્જુનના મનમાં પણ આ જ વસ્તુ છે. અર્જુન જે યુદ્ધ કરવા આવ્યા છે, તો યુદ્ધ કરવામાં એમને દુઃખ છે? અર્જુનને યુદ્ધ કરવામાં દુઃખ છે? આપણે પહેલા અધ્યાયમાં જોઈશું. અર્જુનને એમના પોતાના સામર્થ્ય ઉપર શંકા છે. એમના પોતાના સામર્થ્ય ઉપર શંકા નથી. અને વિજય કોનો થશે એના વિશે શંકા છે? એના વિશે શંકા નથી. યુદ્ધ એમણે ધર્મ યુદ્ધ છે, એટલે ધર્મ યુદ્ધ છે એટલે એમણે કરવાનું છે. એ વિકલ્પ તો છે, એમને માટે એક ઊભું થયેલું છે, કર્તવ્ય છે. તો એ કર્તવ્યનું પાલન કરશે, એ કર્તવ્યનું પાલન કરે તે એમને દુઃખ આવે કે સુખ આવે? એમને માટે સુખની અનુભૂતિ કરવા માટે તેના માટે તો સુખ જ છે. કર્તવ્યનું પાલન કરે તો કર્તવ્યનું પાલન કરે એટલે દુઃખ આવે? નહીં, સુખ સુખ આવે. અને સ્વીકાર. સુખ જે છે એ સુખ એને પ્રાપ્ત થવું જોઈએ. પણ અહીંયા અર્જુનની જે વિચારે છે એમાં અર્જુનને શું દેખાય છે? મને દુઃખ મળશે, આ બધા મારા જે છે બધા હણાઈ જશે, આ બધાનો મારે વધ કરવો પડશે, બધાને મારવા પડશે. તો યુદ્ધમાં તો મારવા તો પડે જ ને. શું છે? મારવા પડશે, ત્યાં પડશે ને, અને પડશે એટલે દુઃખ થશે. દુઃખ છે, લાચારી થઈ. લાચારી છે એટલે દુઃખ થાય છે. પણ એ આ બધાને મારે મારવા પડશે અને હું એમાં સુખી થઈ શકું નહીં. એટલે આ જે અર્જુનની જે મથામણ જે છે એ મથામણ એને એના મૂળભૂત જે સમસ્યા જે છે, મારે શું જોઈએ છે, ત્યાં એને લઈ જાય છે. એ વિચાર કરવા માટે એને પ્રેરિત કરે છે. ખરું ને? એટલે આપણે પણ આપણા જીવનમાં આપણી જાતને અર્જુનની સાથે ગોઠવી અને આપણે જોવાનું. એટલે અર્જુનના મનમાં જે કંઈ વિચારો આવે છે તે આપણી જાતને ગોઠવવાની. અને અર્જુન જેવી રીતે મૂળભૂત સમસ્યાને એ શોધી નાખી એમણે, એ જ રીતે હું પણ મારી મૂળભૂત સમસ્યા છે એને હું પણ શોધી નાખું. ખરેખર સમસ્યા ક્યાં છે? સમસ્યા આ યુદ્ધ એક ઊભું થયું છે એમાં છે કે સમસ્યા કંઈક બીજી છે? સમસ્યા આ નિમિત્ત છે એ છે કે સમસ્યા કંઈક બીજી છે? સમસ્યા જગત છે કે સમસ્યા હું છું? સમસ્યા જગત છે, સમસ્યા હું છું કે મારી વિચારસરણીમાં છે? વિચારસરણીમાં છે. તો એ છે એ શોધી નાખે છે અર્જુન. એવી રીતે મારે પણ મારા જીવનમાં મૂળભૂત સમસ્યા કઈ છે એ મારે શોધી નાખવાનું. જ્યાં સુધી મૂળભૂત સમસ્યાનું સમાધાન ના થાય ત્યાં સુધી આપણે બહાર બધા પાટાપિંડી કરીએ એ કેવું છે? કામ ચલાવ. એ ચાલે નહીં. એટલે આપણું કામ કેવું છે? દુખે પેટ અને કૂટે માથું. અર્જુનને પણ એવું જ હતું. આ બધા જ્યારે સમસ્યાને દેખાય છે ત્યારે આ બધા, પણ પછી શું છે? મારી ખરેખર સમસ્યા આ છે. અને એ સમસ્યા જ્યારે સમજાઈ ગઈ ત્યારે એનું સમાધાન હાથમીતમાં છે. એટલે આપણે આપણા જીવનમાં મૂળભૂત સમસ્યા ક્યાં આગળ રહેલી છે એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આપણે જગતને દોષ આપીએ છીએ. જગતને દોષ ના દેખાય તો પછી પોતાનો દોષ ગણીએ, અને પોતાનો દોષ ના દેખાય
ઈશ્વરને દોષ રૂપ ગણીએ. કોઈક ને કોઈક દોષ તો દેખાય ક્યાંક ને ક્યાંક, પણ બીજાને કે પોતાને કે ઈશ્વરને દોષ રૂપે જોઈએ આપણે, પણ સમસ્યાનું સમાધાન થાય નહીં. કેમ? કારણ કે એ ત્રણેયમાં દોષ જ નથી. દોષ ક્યાં છે? વિચાર સરણીમાં દોષ છે. જે હું વિચાર કરું છું એ વિચાર કઈ રીતે કરવાનો એ મને ખબર પડતી નથી. એટલે અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાન આપણને પણ એ દિશામાં વિચાર કરતા કરે છે કે તું શોધી નાખ કે તારી મૂળભૂત સમસ્યા શું છે. અને મૂળભૂત સમસ્યા શું છે? ઉપાય સામે છે. ઉપાય આપણને એનો મળી જાય છે. એટલે ઉપાય જે છે એ ઉપાય શું હોઈ શકે? જે મારી મૂળભૂત સમસ્યા છે એ હું શોધી નાખું, પછી ઉપાય શું હોઈ શકે? તો ઉપાય જે છે જગતને બદલીને હોઈ શકે કે ના હોઈ શકે? જગત તો દોષને પાત્ર નથી, એટલે જગતને બદલવાથી મારી સમસ્યાનું સમાધાન થાય નહીં. હું જેને ગણું છું એમાં દોષ દેખાય, તો એને બદલવાથી મારી સમસ્યાનું સમાધાન થાય નહીં. ઈશ્વરને દોષ આપીએ તો ઈશ્વરને બદલી કાઢીએ આપણે, સામર્થ્ય નથી આપણું. પણ ભગવાન તું દયાળુ થઈ જા, તું આટલો ક્રૂર ના થા. આપણે શું કરીએ છીએ? સજેશન આપીએ છીએ ને કે ભગવાન તું બદલાઈ જા. તો ઈશ્વરના દોષ દૂર કરવાથી આપણી સમસ્યાનું સમાધાન થાય નહીં. એટલે સમસ્યા ખરેખર રહેલી ક્યાં છે? તો સમસ્યા જે છે એ મારું વિચાર સરણી છે. એ વિચાર સરણીમાં કોઈક જગ્યાએ દોષ છે. જે રીતે વિચાર કરવો જોઈએ, જેવો વિચાર કરવો જોઈએ એવો વિચાર હું કરતી કે કરતો નથી. એટલે વિચાર કઈ દિશામાં કરવાનો, વિચાર કઈ રીતે કરવાનો, તો એ બધું જ અર્જુનને નિમિત્ત બનાવી અને આપણે પણ પોતે જોઈ શકીએ. એટલે અર્જુનને જ્યારે ઉપાય દેખાયો અને ત્યારે એને જગતને બદલવાની કોઈ ચેષ્ટા કરી નથી, કે નથી પોતાને બદલવાની કે નથી એ ઈશ્વરને. એટલે દોષ ક્યાં છે? દોષ રૂપ કોણ છે? તો દોષ રૂપ આ જગતમાં કે બીજે કોઈ જગ્યાએ કોઈ નથી. એટલે ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત, જેને આપણે જગત કહીએ છીએ, ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત જેને હું કહીએ છીએ, અને ઈશ્વર પોતે પણ જે છે, તો એ જે છે એમાં કોઈ જગ્યાએ દોષ નથી. તો દોષ છે તો ક્યાં છે? એ દોષ છે તો ક્યાં છે? મારામાં નહીં. દોષ ક્યાં છે? વિચારમાં. એટલે વિચાર કરતા નથી આવડતું અને એટલા માટે બીજાને દોષ આપીએ છીએ. પણ વિચાર કરતા આવડે અને એટલા માટે જ ભગવદ્ ગીતાના આગળનો જે પહેલો અધ્યાય અને બીજા અધ્યાયના જે 11 શ્લોક છે એ છે. એમાં અર્જુનના મનની સ્થિતિનું નિરૂપણ ખૂબ સારી રીતે કર્યું છે. અર્જુન ભગવાનને શરણે ગયા છે, ખરું ને? અર્જુન ભગવાનને શરણે ગયા છે. કે અર્જુન પોતાની સમસ્યાના સમાધાન માટે જગત પાસે ગયા નથી. અને પોતાની સમસ્યા છે એટલે પોતે પોતાની પાસે જઈ શકે નહીં. પોતાને સમસ્યા છે, પોતાનો દોષ જે છે આપણે છે એ નથી દેખાતો એમને, પણ સમસ્યા તો છે જ. અને એ સમસ્યાનું સમાધાન જગત પાસે નથી એ સ્પષ્ટ છે. હું કોને કહેવા જવું એવું અર્જુને કહ્યું નથી. એના મનમાં એવો પ્રશ્ન થયો, હું તો બહુ દુઃખી છું, કોને વાત કરું? કોકને વાત કરું તો મારું દુઃખ હળવું થશે, મારા દુઃખમાંથી છુટકારો થશે, એવું અર્જુને વિચાર્યું. એવું અર્જુને વિચાર્યું? એવું નથી વિચાર્યું.
અર્જુનને તો ભગવાન દેખાયા, ખરું ને? અર્જુનને ભગવાન દેખાયા અને એટલે સમસ્યાનું સમાધાન ક્યાં છે? તેને ભગવાન દેખાયા. અને ભગવાન દેખાયા એવું નહીં એટલે કે ઈશ્વર પાસે ગયું એવું નહીં. ભગવાન પાસે એવી કંઈક સમજદારી છે. ભગવાન દેખાય એટલે શું છે? અર્જુનને સમજાય છે કે ભગવાન પાસે એવી કંઈક સમજદારી છે કે જે સમજદારીને આધારે ભગવાન દુઃખી થયા નથી. અને હું અત્યારે કેવો છું? હું અત્યારે સુખી તો નથી, હું દુઃખી છું. એટલે ભગવાન પાસે એવું કંઈક છે, એવી સમજદારી છે કે જે ભગવાનને દુઃખી કરતું, ભગવાન દુઃખી થતા નથી. અને એટલે એ સમજદારી, અને સમજદારી એટલે શું છે? સાચી સમજદારી એટલે મારી વિચારસરણીમાં હું ક્યાં ખોટો છું, ખરું ને? ભગવાન જે વિચારે છે અને હું જે વિચારું છું એમાં કોણ સાચું? સાચું કોણ? સાચું કોણ? ભગવાન સાચા. એ શ્રદ્ધા છે ને એને. અર્જુન જ્યારે પોતાની સમસ્યા રજૂ કરે છે તો એની જે સમસ્યા છે, એનું જે દુઃખ છે, એની જે પીડા છે તે અનુભવ સિદ્ધ છે. તો અનુભવ સિદ્ધ છે એટલે એ સાચી કે ખોટી? અનુભવ સિદ્ધ છે, સાચી કે ખોટું? સાચી. અનુભવ સિદ્ધ છે એટલે સાચું જ કહેવાય, ખરું ને? અનુભવને આધારે સાચું કહેવાય. ખરેખર એ સાચું કહેવાય નહીં. અનુભવ છે મને, અનુભવ હોય એટલે સાચું એવું કહેવાય નહીં. અનુભવ તો ઘણા બધા હોય છે પણ હકીકત નથી હોતી. જેવી રીતે સૂર્ય છે, તો સૂર્ય કેટલા દિવસનો છે? સૂર્ય કેટલા દિવસ હોય? કેટલા કલાક હોય સૂર્ય? સૂર્યનો માટે દિવસ કેટલો? દિવસ દરમિયાન 12 થી 14 કાયમ હોય, કાયમ. કાયમ કેવી રીતે હોય? એ તો પૃથ્વીને લીધે આપણે ત્યાં ના હોય, આપણી બાજુ ના હોય, બીજી બાજુ હોય ને. એટલે અત્યારે હવે કેટલાને સવાર છે? સવાર છે અને અહીંયા સાંજ છે, બરોબર ને? અને થોડી વારમાં શું થશે? રાત પડશે. અને ત્યાં અમારો દિવસ ચાલુ થશે. હા, એટલે દિવસ જે છે આપણે કહીએ તો કે સૂર્ય હોય તો દિવસ હોય ને, અને સૂર્ય હોય તો રાત હોય. સૂર્ય હોય તો દિવસ હોય, સૂર્ય હોય તો રાત હોય, એવું થાય? સૂર્યને માટે દિવસ કેટલો? અનુભવ શું કે છે? અનુભવ તો રાતનું થાય છે. રાતનો અનુભવ થાય છે કે નહીં? દિવસનો અનુભવ થાય છે. તો અનુભવ થાય છે એટલે સાચું એવું કહેવાય? ના કહેવાય. ના કહેવાય. એટલે અનુભવ છે દિવસ રાતનો, પણ ખરેખર એ સાચું નથી. સૂર્ય તો કેવો છે? હંમેશા પ્રકાશિત જ છે. એને માટે દિવસ રાત છે? સૂર્યને માટે દિવસ નથી ને દિવસ રાત નથી, પણ છતાં પણ આપણે કહીએ શું? સૂર્ય છે એટલે દિવસ છે, સૂર્યની હાજરી છે એટલે દિવસ છે એવું કહીએ છીએ. પણ સૂર્ય તો હંમેશા છે. તો રાત્રિ જે અનુભવ થાય છે, અંધારું થઈ જાય છે, બધું થાય છે કે નહીં? તો એ શું છે? અનુભવ સિદ્ધ હોવા છતાં પણ હકીકત જુદી છે. એટલે અનુભવ છે એટલે સાચું એવું જો તારણ આપણે કાઢીએ તો યોગ્ય નથી. એટલે અર્જુનને દુઃખ જે છે અનુભવ સિદ્ધ છે. અનુભવ છે એટલે હું સાચો, હું દુઃખી છું એવું એને કહ્યું નથી. ભગવાનને તો સુખી જ જુએ છે. ભગવાન સુખી જ હતા ને. અને ક્યારે સુખી હતા? જ્યારે જેલમાં જન્મ થયો ત્યારે એ
સુખી હતા કે દુખી હતા? એમનું સ્વરૂપ જ સુખી એનું સ્વરૂપ જ સુખ હંમેશા છે. સુખી હતા. એટલે આ વસ્તુ જે છે એ અર્જુનને પકડી કે એવું તે શું છે ભગવાન પાસે કે જે એમને હંમેશા સુખી જ રાખે છે, અને એ વસ્તુ મારે જોઈએ છે. એટલે ભગવાનની જે દ્રષ્ટિ છે અને મારી જે દ્રષ્ટિ છે એમાં કઈ જગ્યાએ મારે સુધારો કરવાની જરૂર છે. જો ભગવાનની દ્રષ્ટિ જેવી જ મારી દ્રષ્ટિ થઈ જાય તો ત્યાં શું છે? સુખ જ સુખ છે. ખરું ને? એટલે પણ ક્યારે એવું થયું? જ્યારે એને પ્રશ્ન થયો. શું પ્રશ્ન થયો? કે આ ભગવાનની પાસે એવું કંઈક છે. ક્યારે એવો પ્રશ્ન થયો? ક્યારે એવું એને વિચાર્યું? જ્યારે પોતાની સ્થિતિને જુએ છે કે ખરેખર મને શું ખૂટે છે? મારી પાસે તો બધું જ છે, અને છતાં પણ મારે શું ખૂટે છે? અત્યારે હું દુઃખી છું. હું યુદ્ધ કરું તોય દુઃખી, અને યુદ્ધ ના કરું તોય દુઃખી. હું મારી જાતને કેવી જોઉં છું? લાચારી જોઉં છું. તમે લાચારી ભરી સ્થિતિ તો ભગવાનની તો એવી વ્યવહારિક રીતે તો હતી જ, અને છતાં પણ એમને ક્યારેય લાચારી નથી, ક્યારેય દુઃખી નથી થયા. એટલે મારી સમસ્યા શું છે? મારે સુખ જ જોઈએ છે. મને રસ શેમાં છે? સુખમાં જ છે. ક્યારે સુખ જોઈએ છે? આજે. કાલે દુઃખી હશે. સર્વકાળે. સત્સંગમાં હોવ ત્યારે સુખી રહું, અને સત્સંગમાં પૂરો થાય એટલે હું દુઃખી થઈ જાઉં. કેવું છે? એવું નહીં. રાત્રે દુઃખી અને દિવસે સુખી, એવું નહીં. ભાવતું ભોજન ખાવું ત્યારે સુખી, અને પેલું ન ભાવતું હોય એવું ખાવું પડે ત્યારે સુખી છે. ત્યારે પણ એટલે મારે સુખ જોઈએ છે. ક્યારે? સર્વકાળે, સર્વ સ્થાને, અને સર્વ જે કઈ જીવનમાં આવે અને જે કઈ જીવનમાંથી જાય ત્યારે હું કેવો જોઈએ છે? મારે સુખી જ જોઈએ છે. અને એ વિદ્યા ભગવાન પાસે, એ સમજદારી ભગવાન પાસે છે. એટલે એ સમજદારી મારે જોઈએ છે. પણ ક્યારે એવું શોધી શક્યા? જ્યારે મનોમંથન કર્યું કે મારે તો આ બીજા કોઈનામાં રસ છે જ નહીં. મારે કોનામાં છે રસ? મને પેલા હુંને જ સુખી જોવો છે. અને ત્યારે ભગવાન એને વિદ્યા આપી છે. ત્યારે એને એના જ સ્વરૂપનું ભાન કરાવ્યું છે. આત્મવિદ્યા આપેલી છે. બરાબર ને? એટલે આ પ્રમાણે અર્જુનની જે સ્થિતિ જે છે, અર્જુનને જે મૂળભૂત પ્રશ્ન એનો પોતાનો છે એ એને શોધી કાઢ્યો. અને ત્યારે એની પાસે સામે જ ભગવાન છે, સામે જ ગુરુ છે, અને એ ગુરુએ શું કર્યું છે? એને ઉપદેશ આપ્યો છે. અને ઉપદેશ ગ્રહણ કર્યો અને એની સમસ્યામાંથી મુક્તિ, અને પછી પોતે સુખી, અને ફરી પાછો દુઃખી. એવું છે? સુખી જ. કારણ કે એને તો હુંને કેવો જોઈએ છે? કેવો જોવો છે? સુખી જ જોવો છે. એટલે ભગવાને જે ઉપદેશ આપ્યો છે, જે કઈ સમજદારી આપી છે, એ પેલા સુખી હુંને, જે કાયમ જ સુખી હુંને પેલો જોઈ શકે એ સમજદારી છે. જીવનમાં ઘણા બધા આપણા જીવનમાં વિકટ પરિસ્થિતિ આવે છે. ઘણા બધા એપિસોડ્સ આવે છે. એટલે કહીએ જુદા જુદા તબક્કામાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં પેલો હું જે છે હાલી જાય. થાય છે ને એવું? ખબર ના પડે શું કરવું. તો ત્યાં શું છે? ક્યાં તો શરીરનો પ્રોબ્લેમ થાય, આ શરીરનો કે મારી સાથે જે સંકળાયેલા છે એના શરીરને પ્રોબ્લેમ થાય, ક્યાં તો ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોમાં કોઈક ને કોઈક તકલીફ થાય, મન છે તો મન ગાંડું થાય. મન ગાંડું થાય એટલે મનને હેન્ડલ કરતા ના આવડે. બુદ્ધિ છે તો બુદ્ધિ બેર મારી જાય, ખબર ના પડે શું કરવું.
તો એ બધી પરિસ્થિતિઓ છે જીવનમાં આવતી હોય છે અને એવી પરિસ્થિતિમાં હું પેલો સુખી કેવી રીતે રહી શકે એ જ મારે જોઈએ છે અને એવું જે છે એ જે વિદ્યા છે એ સમજદારી છે એ ભગવાને અર્જુનને આપેલી છે, બીજા કોઈને નથી આપેલી. ખરું ને, મહાભારતનું યુદ્ધ છે કેટલું હતા, કેટલા લોકો હતા, એમાંથી માત્ર અર્જુનને જ આ ઉપદેશ પ્રાપ્ત થયો છે. કેમ અર્જુનને? કારણ કે અર્જુનના મનમાં જ આ મૂળભૂત સમસ્યા છે એ સમજાય છે. ભીષ્મ પિતામહ જે છે એ ભીષ્મ પિતામહને જ્ઞાની ગણવામાં આવે છે. એટલે ભીષ્મ પિતામહને એ પ્રશ્ન નથી, એ પોતે કેવા છે, પોતે એ વસ્તુ સમજેલા છે. એટલે આપણે જોઈએ કે અર્જુનના જીવનની જે મથામણ જે છે અને જે મૂળભૂત સમસ્યા પર આવ્યા છે એ જ મારા જીવનમાં પણ હું જોઈ અને મૂળભૂત સમસ્યા ઉપર આવી અને એનું સમાધાન જે છે દર્શાવેલું છે એ સમાધાન મારું પણ કામ કરી દેશે એવી શ્રદ્ધા. જ્યાં સુધી એ જ્ઞાન, એ દ્રષ્ટિ જે ભગવાનની છે મારી ના થાય ત્યાં સુધી સુખ પણ કેવું છે, દૂર છે. બરાબર ને? એટલે ભગવાને જે દ્રષ્ટિ આપી એ અર્જુનની થઈ તો મારી પણ એ દ્રષ્ટિ બની છે. એટલે આપણે ભગવદ્ ગીતાને જ્યારે જોઈએ ત્યારે આપણે કઈ રીતે જોવાનું, પેલા હું એની સાથે, અર્જુનની સાથે ગોઠવવાનું. તો શું થાય કે અર્જુનના મનમાં શું ચાલે છે બધું, એનું શું, એને તો અહીંયા તો વેદવ્યાસજીએ શ્લોક રૂપે મૂક્યું છે બધું, પણ અર્જુનનું જે મનોમંથન જે છે, એના જે પ્રશ્નો છે અને એ બધું કોના બની જાય, એ મારા મનના બની જાય. તો ઉપદેશ તો છે જ ભગવાન, સમાધાન તો છે જ, એ શું થઈ જાય, એ મને પોતાને એ હું જોઈ શકું મારા જીવનમાં. એટલે આપણે જ્યારે પણ આનો સત્સંગ કરીએ, ભગવદ્ ગીતાનો જે છે હવે પહેલા અધ્યાયનો આપણે ફરીનો ક્લાસ હશે ત્યારે પહેલેથી આપણે જોઈશું. એટલે અર્જુનનો મૂળભૂત પ્રશ્ન જે છે એ મૂળભૂત પ્રશ્ન સુધી કેવી રીતે પહોંચે છે એની જે મનોમંથન જે છે એ આપણા માટે મહત્વનું છે. અને એનું સમાધાન છે, તો સમાધાન કઈ રીતે એ પણ આપણે એમાં જોઈશું. એમાં ઘણું બધું કહેવાનું નથી, આખું જે આપેલું છે એ કેવું કહેવાય કે એક વાર્તા હોય એના જેવું છે, નિરૂપણ. ભગવાનનો ઉપદેશ તો બીજા અધ્યાયના 11મા શ્લોકથી થાય છે. એટલે એની પહેલા તો શું છે, આખું બેકગ્રાઉન્ડ છે, જે સમજદારી, જે દ્રષ્ટિ ભગવાનની છે જે આપવાની છે અર્જુનને, એનું પહેલા બેકગ્રાઉન્ડ છે. અને એ બેકગ્રાઉન્ડ આપણા માટે જરૂરી છે. જે આ વિદ્યા, સમજદારી છે એ સમજદારી પચાવવા માટે, ગ્રહણ કરવા માટે, પચાવવા માટે જે અર્જુનની સ્થિતિ છે એ સ્થિતિ મારી પણ હોય તો અર્જુનની સ્થિતિ કઈ છે, તો અર્જુનની સ્થિતિ એક પ્રશ્ન છે, એના એક સમસ્યા છે, મૂળભૂત પ્રશ્ન છે, ભગવાનને પૂછે છે. ભગવાનને કઈ રીતે પૂછે છે, એક મિત્ર તરીકે નહીં, કઈ રીતે પૂછે છે, શિષ્ય તરીકે પૂછે છે. અને શ્રદ્ધા છે, તે શું છે, આ બધું જ જે એ દર્શાવેલું છે અને એવું મારામાં પ્રગટ થાય, એ જે છે અર્જુનનું વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ મારામાં પ્રગટ થાય. તો ત્યાં ભગવાન તો છે જ અને ત્યાં સમસ્યાનું સમાધાન પણ છે. એટલે આપણે આ રીતે એની સાથે રિલેટ કરવાનું. ઓકે, એટલે નેક્સ્ટ ટાઈમથી આપણે પહેલો અધ્યાય એના બધા શ્લોકો ચાલુ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.